गुजरात के जूनागढ़ और केशोद में ऑपरेशन शील्ड के तहत आज मॉक ड्रिल का आयोजन किया गया। इस मॉक ड्रिल का उद्देश्य था युद्ध जैसी आपातकालीन परिस्थितियों में आम जनता और तंत्र की तैयारियों को परखना। इसके तहत आधे घंटे तक ब्लैकआउट रखा गया, सायरन बजाए गए और सुरक्षा एजेंसियों की तैनाती की गई। लेकिन जिला प्रशासन की तमाम अपीलों के बावजूद लोगों में अपेक्षित जागरूकता नजर नहीं आई। ब्लैकआउट के दौरान भी सड़कों पर वाहनों की आवाजाही और उनकी हेडलाइट्स चालू देखी गईं। दुकानों के साइन बोर्ड पर भी लाइटें जगमगाती रहीं। 10 से 15 मिनट तक लगातार सायरन बजते रहे, लेकिन इसका भी कोई खास असर लोगों पर नहीं दिखा। झांझरड़ा चौकड़ी के पास आयोजित मुख्य मॉक ड्रिल में जिले के उच्च अधिकारी उपस्थित रहे। इस दौरान फायर ब्रिगेड, पुलिस विभाग, स्वास्थ्य विभाग, एनसीसी कैडेट्स और एम्बुलेंस टीमों ने युद्धस्तर पर भागीदारी निभाई। शहर के एक मॉल में फंसे हुए करीब 20 लोगों को सुरक्षित बाहर निकालने का रिहर्सल किया गया, जिससे आपात स्थिति में बचाव कार्यों की प्रभावशीलता का आकलन हो सके। इस मॉक ड्रिल का उद्देश्य था युद्ध जैसी स्थिति में आम जनता को सतर्क और तैयार बनाना। लेकिन अफसोस की बात रही कि प्रशासन की पूरी कोशिशों के बावजूद जनभागीदारी उस स्तर पर नहीं देखी गई जैसी अपेक्षा थी। ऑपरेशन शील्ड अंतर्गत सरकारश्रीની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ ખાતે આપણે એક એર સ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોક ડ્રીલ કરી હતી। આ મોક ડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી। આ મોક ડ્રીલમાં આજે 5:27 કલાકે ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે 2 થી 3 મિનિટમાં જ પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને હેલ્થ વિભાગ આના જે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ હોય છે એ લોકો અહીંયા પહોંચી ગયા હતા અને એમણે બચાવની કામગીરી શરૂ કરી હતી। આમાં ડીમાર્ટની અંદર લગભગ અમે 20થી જેટલા માણસો જાણે ઘાયલ થયા હોય અને એમ બચાવની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું। અને જે લોકો વધારે ઘાયલ તો હોય એમને નજીકમાં જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી, બાકીના લોકોને સેફ હાઉસ હતી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી। આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન, ફાયર, હેલ્થ, પીજીવીસીએલ એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોક ડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। આમાં જે પણ અમને આજે જે ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। મોક ડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું, શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં तैयार થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોક ડ્રીલ करता હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।